કેમ છો? આપ સૌ મજામાં હશો? હું ભાટિયા પારુલ, ગામ મારું લુણાવાડા, જિલ્લો મારો મહીસાગર. હવે આ મહીસાગર જિલ્લાના જે ગૃહ વિભાગીય અધિકારીઓ, જે કે એસપી સાહેબ, એસપી વડા, જિલ્લા વડા, હવે તેમને મેં અપીલ કરી હતી કે જિલ્લામાં તંત્ર ગૃહ વિભાગનું કઈ રીતના ચાલી રહેલું છે. મરનાર વગર મરણ પુરાવા હવે મરનાર વગર મરણ પુરાવા પોલીસ ગૃહ વિભાગ પાસે એવા છે કે જે બોગસ છે. જે કડાણા તાલુકાનો મામલો છે એ બોગસ છે, તે હું સાબિત કરી શકું તેમ છું. જે સાક્ષીમાં 2 જણની સહી લીધી છે સોગંદનામામાં, તે પણ બોગસ છે, તે પણ હું સાબિત કરી શકું તેમ છું. છતાં બી આ ગૃહ વિભાગના અધિકારીઓ એટલી નિઠલ્લી હદે પહોંચ્યા છે કે તેમને કોઈ જવાબદારીની ભાન જ ના હોય. કાયદા તો તે ખિસ્સામાં લઈને ફરતા હોય. હવે જે કડાણા તાલુકાના મુનપુર ગામનો જે મામલો છે, જે સુરેશભાઈ મંગળભાઈ ભાટિયાનો, હવે તે મારા પિતા છે. હવે ગૃહ વિભાગ પાસે કોઈ એવો મુદ્દો જ નથી કે મરણ ઘોષિત કરી શકે. અને જે ગૃહ વિભાગે પુરાવા મેળવેલા છે તે ગુનામાં એફઆરઆઈ ના લાયક છે. કેમ કે પોલીસની ફરજ તે આવે કે ઊંડી તપાસ કરવી. હવે તે ઊંડી તપાસ કરવાના બદલે અરજદારને ટોચક કરે છે. હવે આ મહીસાગર જિલ્લા અધિકારીઓ હોવા છતાં આપણા મહીસાગર જિલ્લાના એસપી વડા પગ પર પગ ચડાવી તમાશો દેખી રહ્યા છે. હવે સોચો કે આપણા જિલ્લા વડા જ આવું કરતા હોય ગરીબ નાગરિક જોડે, હવે નાગરિક ગરીબ હોય, નિરાધાર હોય, તે લોકોને આવી રીતના ફાયદો ઉઠાવતા હોય, જે જિલ્લા એસપી વડા હોય, તો આવો અધિકાર કોણ આપે છે? રાજ્ય સરકાર કે પછી કેન્દ્ર સરકાર? કોર્ટના અધિનિયમ હેઠળ કોર્ટ બી ગરીબ અને નિરાધાર લોકોને ન્યાય અપાવવા સારું અમુક સુરક્ષાઓ ફાળવી છે. હવે તે સુરક્ષાનો લાભ લેવા જ્યારે ગરીબ જનતા જાય ત્યારે પ્રાઇવેટ વકીલ રોકી તે કાયદાનો ભંગ કરે છે. તો પછી આ બધા કાયદા ગરીબ માટે નકામા છે. નકાબ પહેરીને ફરનારા અને ઢોંગી જે નિયમનું ઉલ્લંઘન કરનારા, જે આ ગૃહ વિભાગી કાયદાના નામે કમાનારા, કાયદાના નામે લૂંટનારા, ગરીબ અને નિરાધારના નામે લૂંટનારા અને જ્યારે
કાયદો તેમને ખિસ્સાની રખેલ બનાવનારા આ અધિકારી તે તેમની ફરજો ચૂકતા અધિનિયમનું અપમાન કરતા અને અધિકારોને સાઈડ પર મૂકતા આ અધિકારીઓને શું સમજવું? આ અધિકારીઓ શું કામના છે? તો આ ગૃહ વિભાગ આ રીતના વર્તન કરે તેના જવાબદાર કોણ? શું આઈજી સાહેબ કે પછી આપણા કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી સાહેબ? કેમ કે રાજ્યની અંદર હર્ષ સંઘવી સાહેબને ફાકા ફોજદારી કેમ કહું છું? જુમલાને નિઠલ્લા કેમ કહું છું? કેમ કે તે પણ રાજ્યની અંદર ગંદકી અને કચરો ફેલાવી રહેલા છે. કેમ કે આરટીઆઈ માહિતી તેમના પાસે પણ માંગી હતી, પણ આ લોકો જવાબદારી અને અધિકાર નેવે મૂકી દીધેલા છે. ખાલી ગૃહ વિભાગમાં લઈ રૂપિયા જ કમાવા છે આ લોકોને. રૂપિયા ગરીબને જાસો આલવો, નિરાધારનો ફાયદો ઉઠાવો અને કાયદાના નામે ભડકાવા. અરે મહીસાગર જિલ્લામાં તો બિલકુલ ગુંડા રાજ ચાલી રહેલું છે. ગૃહ વિભાગ કલંકનો એક ધબ્બો છે. બીજો એક પ્રશ્ન છે જે બ્રાન્ચ શાળા નંબર 2 લુણાવાડા ત્યાંના અધિકારી તેમના અધિનિયમ હેઠળમાં કાયદા આવતા તેનું ઉલ્લંઘન કરતા વાલી જોડે અભદ્ર વ્યવહાર કરવા. જાણે કે વાલીનું ઘર તંત્ર તે જ ચલાવી રહેલા છે અને કોઈ પણ વ્યક્તિઓને બદનામ થાય તેવા આક્ષેપો મૂકવા. આવા અધિકારો શિક્ષણ વિભાગમાં ના હોતા આ વસ્તુનું ઉલ્લંઘન કરતા મહીસાગર જિલ્લાના લુણાવાડાના અધિકારીઓ પુરાવા હોવા છતાં કહે કે પુરાવા નથી મળતા. તો આ સતત કાયદાનું ઉલ્લંઘન છે. જે આ કાયદાનું ઉલ્લંઘન કરે છે બીએનએસ અને બીએનએસએસ ધારાનું સતત ઉલ્લંઘન થાય છે અને આ પોલીસને કાંઈ ફરક પડતો નથી. કારણ કે આ મહીસાગર જિલ્લાની પોલીસ જ નિઠલ્લી ગુંડા રાજ છે. હવે આ લોકોને કોણ શીખવાડશે કાયદો? કાયદાના નામ પર લૂંટનારને કેટલી સજા, સાબુતો નાશ કરનારને કેટલી સજા, અરજદારને ગુમરાહ કરનારને કેટલી સજા. અને જે પોલીસ અધિકારીઓ જે નાગરિકનો હક છીનવી રહેલા છે તેમને કેટલી સજા. હવે આ કોણ નક્કી કરશે અને કોણ અપાવશે નિરાધાર ગરીબને નાગરિકને ન્યાય? પોલીસનો કોઈ એવો અધિકાર જ નથી કે પુરાવા વગર અરજદારને અરેસ્ટ કરી શકે. અને તેને અરેસ્ટ કરવું હોય તો લેખિતમાં પહેલા આપવું પડે. પહેલી ભૂલ તો તે લોકોની એ છે. બીજી ભૂલ કે લાગતા પોલીસ સ્ટેશન ચોકીમાં અરજદાર જ્યારે જાય છે ત્યારે કહે સાહેબ આવે ત્યારે આવજો, અને સાહેબ આવે ત્યારે શું કહે કે આ બધી અરજીઓ ટાઉનમાં અપાય.
અમારે તો ખાલી તપાસ આવે છે. તો તપાસ આવે છે તો આ અધિકારીઓ લખીને કેમ નથી આપતા કે ખાલી અમારા હાથમાં ખાલી તપાસ આવે છે? આ તો લેખિતમાં લખી બી નથી આપવું, ઊંડી તપાસ પણ નથી કરવી, ગુનેગારોને પકડવા પણ નથી અને ગુના સાબિત કરવા પણ નથી, અને નિરાધાર ગરીબ હોય તેમને ધક્કા પર ધક્કા ખવડાવી તેમને પરેશાન કરવા. બસ આ છે ગૃહ વિભાગ. હવે આના પર કોણ જવાબ લેશે? શું સરકાર? કે સરકાર પણ નિઠલ્લી જ છે કે ગરીબોના હક છીનવી રહેલી છે, રોજગારોને રોડ પર લાવી રહેલી છે, ખેડૂત માથે હાથ દઈ રોવે છે, અને વોટના નામે ધતિંગ કરનારી છે. અને જ્યારે જ્યારે ચુનાવ આવે છે ત્યારે સરકારના બાબુઓ બે હાથ જોડી શાણાઓ થાય છે, પછી ડબલ વસૂલી કરી અને જનતા પર રાજ કરે છે. મન ફાવે તેવા વર્તનો જનતાને, અને જનતાનું જીવવું હરામ કરી નાખ્યું છે. હવે સરકારને પણ સવાલ છે કે સરકાર જનતા ચૂની લાવી છે કે સરકાર જનતાને ચૂની લાવી છે? આનો જવાબ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને આપવું પડશે. જનતા કોઈના બાપની જાગીર નથી તો મન ભાવે તારે ઇસ્તેમાલ થાય. જનતા રાજા છે, સરકાર રાજા નથી. સરકાર છે શું? સરકાર છે શું? સરકારને જનતા લાવી છે. આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો, દરેક નાગરિક સુધી પહોંચે અને દરેક નાગરિક જાગૃત થાય. અને જે અમારી જોડે ઘટના ઘટી છે તેવી કોઈ અન્ય જાતિ પર ના ઘટે, કેમ કે આ તંત્ર બિલકુલ નિઠલ્લું ગુંડા રાજ ચાલ્યું, સરે આમ લૂંટ ચાલી રહેલી છે. કેમ કે કોર્ટ ચાલે છે મોદી સાહેબના હુકુમથી, ગૃહ વિભાગ ચાલે છે મોદી સાહેબના હુકુમથી, અને મોદી સાહેબ ચાલે છે અંબાણી અદાણીના હુકુમથી, અને ટ્રમ્પના હુકુમથી ચાલે છે. આ લોકો બિલકુલ શરમ લાયક છે. પણ સાહેબ કેટલા દિવસ સુધી તમે આ જૂઠ પર જૂઠ ચલાવશો? જૂઠનો નકાબ એક દિવસ તો ઉતરશે સાહેબ. સચ્ચાઈ કદી દબતું નથી અને જૂઠ બહુ ટકતું નથી. આટલું કહ્યું એટલે માનહાનિ, પછી એથી ના બને તો ગેરકાનૂની વસ્તુ મૂકી ફસાવા, ખોટા કેસોમાં નાખવા, ખોટી રીતે સહીઓ કરાવી, બોમ્બ બ્લાસ્ટી ઉડાડવા, નારી હોય તો તેના શોષણો કરવા. કેમ કે નારીઓને તો કઠપૂતલીઓ સમજી બેઠેલા છે આ લોકો નરાધમો. અરે શરમ વગરના છે આ લોકો. બધી નારીઓ કઠપૂતલી નથી હોતી કે મન ફાવે તારે ઇસ્તેમાલ થાય. જય હિન્દ, જય ભારત.